વધીએ તો ધારાસભ્ય પાસે સમય નથી. કયા ધારાસભ્ય? અરે શંભુનાથ ટુંડિયા. આમ તો તે મહંત છે, પણ સાથે જ ગઢડાના ધારાસભ્ય પણ છે. પણ એમાં એવું છે ને કે નેતાજી પાસે સમય નથી જનતા માટે, તેમના સવાલો સાંભળવા માટે. એટલે એક પત્ર લખ્યો અને જનતાને જણાવ્યું કે જો મારી પાસે સમયનો અભાવ છે, એટલે હું તમારો પ્રતિનિધિ, એક પ્રતિનિધિ નિમું છું, જે સંકલન સમિતિની બેઠકમાં તમારા પ્રશ્નો સાંભળશે અને મારા સુધી પહોંચાડશે નિરાકરણ લાવવા માટે. બોલો હવે આવું કોણ કરે? નેતાજીએ પોતાના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને ચૂંટણી સમયે પ્રચાર પ્રસાર ખૂબ કર્યો પોતાનો, જન સુધી પહોંચીને મતની ભીખ માંગી, વાયદાઓ કરીને. તો ભાઈ હવે પૂરા કરવાનો સમય આવ્યો તો એમ કહી દેવાનું કે મારી પાસે સમયનો અભાવ છે? વીટીવી ન્યૂઝે આ પત્ર બહાર પાડતા જ અવાજ ઉઠાવ્યો અને પછી ધારાસભ્યએ મીડિયા સમક્ષ ભીનું સંકેલ્યું. પણ પોતાની આ જાહેરાતનો બચાવ એકદમ લૂલો લાગ્યો. આવો બતાવીએ આખો એક ઘટનાક્રમ. હું વલ્લભીપુર ઉમરાળા ગઢડાનો ચૂંટાયેલો ધારાસભ્ય છું. સમયના અભાવે હું સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી શકતો નથી. વિસ્તારના વિકાસ કાર્યોની દરખાસ્તો અને ચર્ચા વિગતવાર થઈ શકી નથી. મારી જગ્યાએ મારા વિસ્તારના આગેવાનને મારા પ્રતિનિધિ નિયુક્ત કરું છું. દિલીપભાઈ અર્જણભાઈ શેટા સંકલન સમિતિની બેઠકમાં મારા પ્રતિનિધિ. હવે પછી મારી ગેરહાજરી હોય ત્યારે મારા પ્રતિનિધિ મારું પ્રતિનિધિત્વ કરશે. આ શબ્દો છે ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાના. થયું એમ છે કે નેતાજી આજકાલ બહુ વ્યસ્ત રહેવા લાગ્યા છે, એટલે જનતાને પત્ર થકી જણાવવા માંગે છે કે તેમની પાસે સમયનો અભાવ છે. એટલે તે તેમના પ્રશ્નો સાંભળવા સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહે. તેમના બદલે તેમના પ્રતિનિધિ પ્રજાના પ્રશ્નો સાંભળી લેશે અને તેમના સુધી પહોંચાડી દેશે. હવે કોઈ ધારાસભ્ય આવું કહે એટલે સ્વાભાવિક રીતે જનતા તો રોષે ભરાય. કારણ કે મત માંગતા સમયે તો પોતાની વ્યસ્તતાને બાજુએ મૂકીને મત માંગવા વાયદાઓ કરતા. જનતાને માયબા બનાવી દીધા હતા. હવે એ જ જનતા માટે તમને સમય નથી? આ સવાલ જનતા કરી રહી છે. કોઈ પણ પ્રકારે વ્યાજબી ગણવામાં ન આવે. આ યોગ્ય જ નથી. કારણ કે જો ધારાસભ્યને લોકોએ મત આપીને ચૂંટાવ્યા હોય અને ગઢડા તાલુકો એ ખૂબ વિકાસથી વંચિત તાલુકો, ગઢડા વલ્લભીપુર ઉમરાળા વિધાનસભા વિકાસથી વંચિત છે, છતાં ધારાસભ્યને જો લોકોના પ્રશ્ન ઉઠાવવા માટે સંકલન સમિતિ મહિનામાં એકવાર માત્ર જવાનું હોય, તો મહિનામાં એકવાર એની પાસે 2-3 કલાકનો ટાઈમ નથી અને એમાં જો એ પ્રતિનિધિ મૂકતા હોય તો ખરેખર ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. કોંગ્રેસે પણ ભાજપના ધારાસભ્યને આડે હાથ લઈ લીધા. ઉમરાળા, વલ્લભીપુર અને ગઢડા ત્રણેય તાલુકાના તમામ લોકો પૂછી રહ્યા છે કે આ ધારાસભ્યએ આવું કેમ કર્યું. એક સામાન્ય વાત એ છે કે માનો કોઈ મહિલા સરપંચ બને છે ગામમાં, તો ક્યારેય એવું સાંભળ્યું કે મહિલા સરપંચે લેખિત રજૂઆત કરી કે હું મારા પતિને કે મારા પુત્રને મારા પ્રતિનિધિ તરીકે નિમું છું? આ તો ધારાસભ્યએ પોતાના ખંભેથી બંદૂક જ ઉતારી દીધી. લોકોના પ્રશ્નોને કોઈ બેઠકમાં અધિકારીઓ સમક્ષ રાખવાનો ધારાસભ્ય પાસે સમય જ ન હોય તો એનો સ્પષ્ટ ઉમરાળા તાલુકા કોંગ્રેસ એક જ જવાબ આપે, ધારાસભ્યએ વગર મોડું કરીએ રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે લોકોએ તમને ચૂંટ્યા છે, લોકોએ મત આપીને તમને આ સ્થાન ઉપર બેસાડ્યા છે. હવે તમારી પાસે સમય નથી લોકો માટે, તો આ તો યોગ્ય નથી. શંભુનાથ ટુંડિયાનો પત્ર અને જનતાનો રોષ. વીટીવી ન્યૂઝ દ્વારા આ મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો અને જનતાનો એ રોષ ધારાસભ્યના કાન સુધી પહોંચાડવામાં આવ્યો. પરિણામે એવી ધારદાર અસર થઈ કે ધારાસભ્યએ હાફડા ફાફડા થઈને પત્રકાર પરિષદ બોલાવી અને પોતાનો લૂલો બચાવ કર્યો. મારી વિધાનસભા જે છે એ 2 જિલ્લામાં વિભક્ત છે. એક ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે અને વલ્લભીપુર અને ઉમરાળા એ ભાવનગર જિલ્લામાં છે. જેના કારણે આ જે સંકલન સમિતિની બેઠકો હોય છે એ મહિનાના અંત ભાગમાં લાસ્ટ વીકમાં એક જ દિવસે એક જ સમય હોય છે. ભાવનગર બોટાદનું અંતર આપ બધા જાણો છો, એટલે હું વ્યક્તિ એક 2 જગ્યાએ કેવી રીતે હાજર રહી શકું? હું અહીં એબસન્ટ છું, એમાં હું ક્યાંક મનાલી ને એવી જગ્યાએ ફરવા જતો રહ્યો ને એબસન્ટ છું એવો સબ્જેક્ટ નથી. 2 જગ્યાના કારણે એક જ જગ્યાએ ઉપસ્થિત રહી શકું એ સ્થિતિ આપ સૌ જાણો છો.
બીજા નંબરમાં આમાં આશય મારો છે કે વિસ્તારના નાનામાં નાના પ્રશ્નોનું નિરાકરણ થાય, એનો નિકાલ આવે. ધારાસભ્યશ્રીને કહીએ કે માત્ર ગઢડા વિધાનસભા બેઠક એવી નથી કે જ્યાં ગામડાઓમાં મોટો અંતર હોય. સૌરાષ્ટ્રમાં જેવા અનેક તાલુકાઓ છે. તો શું તમારી જેમ બધા ધારાસભ્યો આવું બહાનું આપીને જવાબદારીમાંથી છટકી જાય? સવાલ એ થાય છે કે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાને પોતાની જવાબદારી સમજાતી નથી. જનતાના પ્રશ્નો માટે ધારાસભ્ય પાસે સમય કેમ ન હોય? એક દિવસમાં એક સમયે 2 બેઠક ન યોજાય એવું આયોજન ધારાસભ્ય ન કરી શકે? ક્યાં સુધી તમારા નાટકો માટે લૂલો બચાવ કરશો? મારી પાસે સમયનો અભાવ છે એવું સાંભળવા જનતાએ તમને મત આપ્યા હતા. જનતાના મતની ધારાસભ્યને કિંમત નથી. વાત એટલી જ છે કે જો કામ નથી થતું તમારાથી તો નેતાજી રાજીનામું આપી દો અને એવા જનપ્રતિનિધિને જવાબદારી લેવા દો જે જવાબદારી બખૂબી નિભાવે. સમયનો અભાવ અને ગામડાઓના અંતરના બહાના આપીને પોતાની જવાબદારીમાંથી છટકબારી ન શોધે. જનતાને રાહ છે વિકાસની, જેનાથી તમારા પાપે તેઓ વંચિત છે. અને 2027 દૂર નથી હો હવે. આવા નાટકો કરો છો એના કરતા તૈયારી કરો વિકાસ કરવાની. બાકી ફરી ટિકિટ મળવાના પણ ફાફા ન પડી જાય, ધ્યાન રાખજો. રાજુ બારૈયા, BTV ન્યૂઝ, ગઢડા.